કમેન્ટ કરજો કે ભાઈ આ વસ્તુ અમે શીખવી છે, જાણવી છે, અનુભવ કરવો છે, બરોબર. તો આપણે એનો જવાબ જે કાંઈ યોગતિના માધ્યમથી આવતો હશે હું તમને આપીશ, બરોબર. પણ સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં, હો. જય માતાજી. હવે કમેન્ટમાં એવું આવ્યું હતું કે દાદા આજે આપણે બધા સાધુ સંતો માળાઓ જે પહેરે છે તો એ માળા વિશે થોડુંક અમને માર્ગદર્શન બતાવો. તો એના હિસાબે હું તમને ઓરિજિનલ માહિતી માર્ગદર્શન આપું છું. ધ્યાનથી સાંભળજો. આપણા સાધુ સંતો, આપણા ભક્તો, સનાતની બધા માળાઓ પહેરે, 108 પારા, બરોબર. માળાની અંદર અમુક દેવી તત્વો ઉતારવાનું આવતું હોય છે, બરોબર. કોઈ ખાતાકીય વસ્તુ મેલડી માની અથવા મહાકાળીની અથવા કોઈ વીર પીર, આ રીતે એમાં સ્થાપન કરવામાં આવે છે માળાની અંદર. હવે માળાના જે મણકા છે ને એ રુદ્રાક્ષના પણ હોય, તુલસીના બનાવેલા પારા પણ હોય, સુખડની માળા હોય, ચંદનની માળા હોય, મોતી બનાવેલા હોય. એ જો કે મોંઘી વસ્તુ છે ને, મળતી દુર્લભ વસ્તુ છે, કોકના મહા મુસીબતે મળે. બાકી એની જેવી હમશકલ ડુપ્લિકેટો બજારમાં ઘણી છે. સુખડની માળા છે, એમાં મહાકાળીની, મેલડીમાની સાધના કરી શકો, ભૈરવ નરસંગાની સાધના કરી શકો. એ કાળા કલરની હોય અને પહેરતા પહેરતા એકદમ બ્લેક થઈ જાય માળા. કદાચ એ પારો તૂટી ગયો હોય ને કોઈ સંજોગો અનુસાર તો એમાંથી સુગંધ આવતી હોય. પછી અત્તર સાટીને તમને આપતા હોય એ ખોટી વાત છે. એ માળા ન કહેવાય. આ તો ઓરિજિનલ ખાતરી નથી. પછી માનો કે સ્ફટિક હોય, પારસમણી હોય, સપ્તમણી પથ્થર આવે છે. આ બધી માળા શક્તિઓને બહુ પ્રિય, જે ઉર્જા રૂપે છે, શક્તિ સમગ્ર બ્રહ્માંડની અંદર ફેલાયેલી હોય એને કનેક્ટ કરવા માટે એ માળાનો ઉપયોગ કરવામાં આવે છે. સપ્તમણી પથ્થર છે એ ઘાટના હોય છે, અલગ અલગ પ્રકારના પણ હોય, 54 પારા. એ નાની માળા હોય, એ મોંઘી છે. પછી એક નવગ્રહની માળા આવે છે, પથ્થરને જ બનાવેલી હોય, એ પણ ઓરિજિનલ છે. ઘણા માણસોને મળી જતી હોય, હરિદ્વાર છે, કોઈ એવી ધાર્મિક સ્થળ હોય ત્યાં મળતી હોય છે. ઘણી બધું ડુપ્લિકેટ પણ હોય છે, પણ એ આપણે ખબર પડી જાય ડુપ્લિકેટ ને ઓરિજિનલ છે ને એ સામે આપણે હાથમાં આવે તો ખબર પડી જાય કે આ ઓરિજિનલ છે, ડુપ્લિકેટ છે. પછી નોરતા હોય અથવા કોઈ આપણા ઘરે દેવી શક્તિનું કોઈ ઉપાસના હોય અથવા આપણે કોઈ ભક્તિમય જીવન જીવવું હોય, ભક્તિમય જીવન જીવવું હોય, આત્માનું કલ્યાણ કરવું હોય તો આપણને માળા અનુકૂળ પડે. કોઈ જાપ જપવાના હોય, 108 પારાની માળા હોય તો એને જાપ જપતા આપણે એ અમુક જાપ ગણાતા હોય, માળાના પારા પ્રમાણે એ બધું ગણાતું હોય કે ભાઈ મેં એક માળા કરી તો એક માળામાં 108 પારા હોય તો એવી કેટલી માળા કરવાથી કેટલા કેલ્ક્યુલેશન થાય ટૂંકમાંથી. પણ એમાં અમુક માળામાં એના પોતાના તત્વો હોય છે. માળાની અંદર સુખડ છે, સુગંધી અને પવિત્ર છે. ચંદન સુગંધી અને પવિત્ર હોય છે. તુલસી સુગંધી અને પવિત્ર હોય છે. સ્ફટિક એકદમ પ્યોરિટી હોય છે. સપ્તમણી, પારસમણી આ બધું પ્યોરિટી હોય છે. ઓલું પથ્થરમાં હોય છે ને આ લાકડામાં હોય છે. પછી એક અરબસ્તાનમાં, કુવૈતમાં કેરબા થાય છે. એક ઝાડ જ હોય છે કેરબા, બરોબર. એ પણ ઓરિજિનલ હોય, એ પારા હોય છે, એ લાકડું જ હોય. પણ એ બતાવું તમને, મારી પાસે છે, મારા શિષ્યએ મને આપી છે, બરોબર. કે આને કેરબા કહેવાય, ઈરાની, બરોબર. ઈરાકી કહે ને એ રીતે. એટલે આ પણ અરબસ્તાની એ રીતે છે. આ બધી દુર્લભ વસ્તુ છે. આ એક લાકડું હોય પણ આપણા અત્યારે આમાં ડુપ્લિકેટ પ્લાસ્ટિકના પણ આવે છે, બરોબર. આનાથી આપણી પાસે આ ઉર્જા છે ને એ કેચઅપ થાય. આ જેવી આપણે હારી લાગે ને એવી રીતે આપણા આત્માને પણ આ એક સારું લાગે, બરોબર.
તો આ બધી માળાઓ છે, આ પહેરવાથી આપણે ઘણું ખરું દિવ્ય આત્માઓને કેચઅપ કરવામાં આ સહાયભૂત થાય, બધી રીતે ઉપયોગી છે. આ માળા છે, આમાં બહુ કાંઈ વજન નથી, પણ આને કેરબા કહેવાય. આ ઓરિજિનલ છે. આની અંદર જીરમ આવે, આની અંદર બધા નસું આવે, વળ આવે, બરોબર, લાકડાની જેમ જ હોય, ઓરિજિનલ. આ ખખડતી પણ હોય, પણ આ હોય લાકડું, કેરબા કહેવાય. આ એક પ્રકારનું ઝાડ આવે, બરોબર. આ પણ એ રીતે હોય. તો આ જે વસ્તુ છે એવું પ્લાસ્ટિકનું આવે, ફાઈબરમાં આવે, પણ એને પારખી અને આપણે આ પહેર્યા પછી આપણને ખબર જ પડે ને આપણામાં અમુક પવિત્રતા આવી જાય. અમુક વસ્તુ આપણે શરીરને અડવાથી, આપણા શરીરને સ્પર્શ થવાથી આપણાની અંદર થોડુંક કોન્ફિડન્સ આવે, અથવા આપણે કોઈ આનંદની અનુભૂતિ થાય, બરોબર. એટલા માટે આ માળાઓ પહેરવાની આવે છે. પણ અનુભવ વગર કોઈ વસ્તુ ન કરાય, બરોબર. તુલસીની માળા છે એ પવિત્ર કહેવાય. પણ ટૂંકમાં શું છે, 108 પારા હોય મણકાના, એના માળા એક ગણતરીમાં અત્યારે ઓલું નંબર વાળું આવી ગયું છે માળા ફેરવવા જેવું, ખબર ને, ટીક 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 નંબર ફરતા આવી ગણતરી થતી હોય, એટલે માણસો ભૂલી ન જાય કે એટલી માળા કરે એટલી માળા કરે. પણ આ ઓરિજિનલ વસ્તુ, આની અંદર દેવનું રૂપાંતર થઈ જાય, સમજે. આખું કોઈ ઈષ્ટદેવ હોય, કોઈ આપણા કુળ દેવતા હોય, કોઈ આપણા બાપ દાદાના સાધનાના દેવ હોય, એ આની અંદર એનો વાસ થઈ જાય ટૂંકમાં, બરોબર. પછી આ માળાથી આપણામાં કે અલાઉદ્દીનનો ચિરાગ આવે છે એ રીતે આ માળા થઈ જાય, અને એ માળાની અંદર એ દેવી દેવતાનો આપણા શરીરમાં વાસ છે, બરોબર. વીટીની અંદર નંગ હોય છે, અમુક નંગની અંદર પણ એ સાધના કરીને દેવ ઉતારી શકાય છે, આત્મા બધી નેગેટિવિટી વાળી વસ્તુ. એટલે લાલ કલરના હોય, પીળા કલરના હોય, ગુલાબી કલરના હોય, બરોબર. પછી હીરાની પારા કહેવાય, અરબસ્તાની પારા કહેવાય. આ બધા કેરબા કહેવાય. કોઈને બોલતા ના આવડતો તો બેરખા કે, પણ બેરખા નહીં, કેરબા કહેવાય. એક ઝાડ હોય છે, એ ઝાડમાંથી આ બને છે. અને દુર્લભ વસ્તુ એટલે અતિ દુર્લભ વસ્તુ, અતિ દુર્લભ વસ્તુ. આ તેમાંથી આપણે એને અમુક તત્વો આપી બધું ખાલી વસ્તુ ખેંચાતી હોય છે, સમજાય. પછી કમેન્ટમાં એવું એક આવ્યું હતું કે બાપુ આ બધા અમુક કળા પહેરતા હોય છે, એ કળાનો શું છે, કળા પહેરવામાં શું છે, જો આ તાંબાનું કડું છે, આને લીધે આપણે એને અમુક નેગેટિવ વસ્તુ આપણેથી દૂર ભાગીએ, અને અમુક વસ્તુ આપણે આમાં ઉતારેલી હોય. ચાંદીનું કડું, બરોબર. પછી લોખંડનું કડું, એટલે હા ધાતુનું કડું, બનાવેલા હોય છે. એટલે એ માણસો અમુક ડરપોક હોય ને એને માટે બહુ અનુકૂળ, અને જે સાધના પ્યોરિટીમાં પરિપૂર્ણ સાધના કરતા હોય એને માટે પણ બહુ અનુકૂળ. કોઈને વારા ઘડીએ કોઈ તકલીફ થઈ જતી હોય તો એને માટે એ કડવું અનુકૂળ. અમુક ધાતુ શરીરને અડવાથી પણ સારું થાય છે. તો ચાંદીનું કડું પહેરતા હોય છે, એમાં મેળવીમાનું આહવાન કરવામાં આવે છે, તીર્થું દોડવામાં આવે છે, બરોબર. એમાં અમુક દાણાના ટપકા ટપકા કરીને એમાં વધાવો વચન કરવામાં આવે છે, પછી કડું પીવાય. અને એ લોકો મોસ્ટ ઓફલી ભુવા લોકો પહેરતા હોય છે. પછી ગેંડાના ચામડાના કડા હોય છે, બરોબર. પણ એ ક્યાંક હોય ઓરિજિનલ. અત્યારે તો બધાની પાસે ડુપ્લિકેટ છે, ઓલા ચામડા ભૂંગળી વાળી પછી પહેરે, બરોબર. પાણી વાળું થાય તો બગડી જાય, ઘણા અનુભવ છે, બરોબર. તો ઘણા ડુપ્લિકેટ વસ્તુનો ઉપયોગ કરતા હોય છે, પણ એ હકીકતમાં કોઈ મિનિંગ નહીં. પણ સાચી વસ્તુ છે ને, એમાં તમે સાધના પરિપૂર્ણ ફળીભૂત કરી શકો. સ્ફટિકની માળામાં તમે દેવી ઉપાસના કરી શકો, અને દેવી ઉપાસનામાં દાખલા તરીકે જે મેળીમાં છે, ચામુંડામાં છે, ચંડીમાં છે, મોમાઈમાં છે, કાળિયામાં છે, એ બધી માતાને સ્ફટિકની માળા થઈ જાય. જોવાનું કે સરસ્વતી માતાનું ફોટું હોય તો હાથમાં માળા હોય છે, કોઈ દેવીના હાથમાં માળા હોય છે, બરોબર. પણ એમાં લખેલું ન હોય ફટિક, પણ આપણે શાસ્ત્રો કરી ફટિકની માળા પસંદ આત્માઓને, દેવી આત્માને. પછી આ જે તેરવા છે ને, એ કોઈ પીર છે, પૈગંબર છે, ઓલિયા છે, સંતો છે, મહંતો છે, સાત્વિક છે, સાધુ છે, મહાત્મા છે, મોટા મુનિ, બરોબર,
દિગંબર, એને માટે આ માળા બહુ અનુકૂળ, બહુ એટલે બહુ અતિશય અનુકૂળ. એ પહેરે તોય ને અનુભવ થાય, તોય એને ખબર પડે કે એમાં એના ગુણ હોય. આજે અમુક પથ્થરની આવે છે, સુલેમાની પથ્થર હોય છે, અમુક અકીકરા પથ્થર, આની જેવા અકીકરા પથ્થર પણ હોય છે કલરમાં જોયા હોય તો, બરોબર. આ તો કેરબા છે, બરોબર, લાકડું. આ કેમ છે? શીશમ. એવી રીતે કેરબાનું લાકડું આવે છે, દુર્લભ. તમે જોતા હોય તો ઘણી વાર આપણે એને બતાવવામાં આવે છે, લાકડું ટીવીમાં જોતા હોય કે લાલ કલરનું લાકડું હોય છે, સમજ્યા? એકદમ પારદર્શક લાકડા હોય છે ઘણા. પણ એની માટે સરકારનો કબજો હોય છે, આપણી પાસે એ વસ્તુ ઓછી પહોંચતી હોય છે. તો કળા છે એ શક્તિ દેવીનું એક માધ્યમ છે અને એ એક પોઈન્ટ છે, કેન્દ્ર. કળામાં એ વસ્તુ તમે સ્થાપિત કરી શકો. માળા છે એ પોઈન્ટ છે, કેન્દ્ર છે, એમાં તમે કોઈ પણ દેવી શક્તિનું સ્થાપન કરી શકો. આ માળા પછી શંકર ભગવાનની તમે ઉપાસના કરતા હોય, શંકર ભગવાનને પ્રિય હોય, શિવ સ્વરૂપ હોય, તમે આત્મજ્ઞાનમાં લીન થઈ ગયેલા હોય, બરોબર, તો રુદ્રાક્ષની માળા છે. રુદ્રાક્ષની માળા છે એ કેટલી પ્રકારે તમને કામ લાગે. અમુક હૃદય રોગ નથી થતા, રુદ્રાક્ષ પહેરવાથી તમારી અંદર પવિત્રતા આવી જાય, બરોબર. આમ કઈ દેખાય નહીં, પણ રુદ્રાક્ષ સફેદ દોરામાં પહેરતા, સફેદ ધાગામાં પહેરવાનું હોય, સૂતરમાં. આ રીતે એના બધા નિયમો છે. એક મુખી આવે, બે મુખી આવે, ત્રણ મુખી આવે, પાંચ મુખી આવે, ચાર મુખી આવે, એ રીતે અમુક અમુક એ રુદ્ર છે બધા. શંકર ભગવાનની ઉત્પત્તિ વખતની છે, એ શંકર ભગવાને એનું નિર્માણ કરેલું છે, પણ એ સૃષ્ટિનું જ્યારે ઉત્પત્તિ થાય ને એ વખતથી આવ્યું આવે છે. એટલે એ બધું ઓરિજિનલ વસ્તુ છે. એટલે માણસો જ્યારે ડુપ્લિકેટ લઈને પહેરતા હોય છે. પણ મહિમા આ પહેરવાથી શું લાભ થાય? પહેરવાથી તમારી અંદર એક જાતની ઉર્જા એકદમ સકારાત્મક આવી જાય, સકારાત્મક, એકદમ તમને આનંદી અનુભવાય. એ તમને અનુભવ થાય છે તો જ હાસું, હાસી વસ્તુ હોય એ હાસું થાય. ઘણા માણસો કહે છે કે ભાઈ અમે તો ગયા હતા તો અમે માળા લીધી, એ માળા તૂટી ગઈ. અમારા બાપ દાદાના ઘણા કુળમાં બાપ દાદાના ઝઘડા હોય છે કે ભાઈ અમારા ગઢિયાની માળા પડી હતી, ફલાણો ભાઈ લઈ ગયો, મને તો નથી હટાડી દીધી. તો એ માળાની અંદર કંઈક વસ્તુ હોય તો એ હટાડતા હોય ને, કે ભાઈ અમારા ગઢની માતાજીની સોનાની મૂઠની તલવાર હતી, લઈ લીધી, હટાડી દીધી. અમને પછી તલવારની અંદર કાંઈક ઉતારેલું દેવી છે શક્તિ હોય તો ને, એમનો તો કાંઈ માણસો ઝઘડા કરતા હોય ને, બરાબર. આ રીતે હોય છે. પછી એક ભાઈ કમેન્ટમાં એવું કીધું કે દાદા અમારે એ જાણવું છે કે આપણે સોસાયટીમાં રહેતા હોય, પછી સોસાયટીમાં 2-5 ઘર એવા હોય છે કે હાવ મેન્ટલી ઇફેક્ટવાળા હોય છે, તો એનું કારણ શું? બરોબર, કમેન્ટમાં આવ્યું એટલે કહું છું કે અમારી સોસાયટીમાં કોઈ મેન્ટલી ઇફેક્ટવાળા માણસો હોય છે, તો એનું કારણ શું? અમારી નજરને અમે એને જોયા હોય ત્યારે એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ હોય, પછી 10-12 વર્ષ પછી હાવ અમુક બહુ પરિવર્તન આવી ગયું હોય કે ગાંડા ગદોડતા હોય બધી રીતે. તો એમાં મારી વાત સાંભળો કે એમાં એવું છે કે મેન્ટલી ઇફેક્ટવાળા માણસો હોય તો એ જમી દોષ હોય અથવા એના કુળ ગોત્રમાં કોઈ દોષ પડ્યો હોય, કોઈ પિતૃ અવગત્યા એમાં બહુ ભટકતા હોય, અતિશય ભટકતા હોય, કોઈ એની વાહ નિવારણ કરવા વાળું ન હોય, બરોબર. એટલે એ લોકોના માઇન્ડ છે ને મેન્ટલી એકદમ મેન્ટલી થઈ જાય હાવ. પછી હાલ્યા જાય તો હાલ્યા જતા હોય, ખાય તો ખાય, નકર ભૂખા પણ રહી જતા હોય, નાય નહીં, ધોઈ નહીં, બરોબર. સવાર હાંજ બધું શ્યામ, રાત દિવસ એને માટે શ્યામ. નેગેટિવ વસ્તુ એનામાં બધી તે ઘરી જતી હોય એટલે એ નેગેટિવિટીમાં ચાલતા હોય. એક બાજુ આપણે લાગે કે આ હાચા છે, એક બાજુ આપણે લાગે ગાંડા છે, મેન્ટલ છે, પણ હકીકતમાં એને એક પ્રોબ્લેમ હોય. હવે એ કોણ સોલ્યુશન કરવા જાય? પછી એમાં એ બધું ભેગું થતું પછી આ ચૈત્ર મહિનામાં એની ઇફેક્ટ ખબર પડે અને એક ભાદરવા મહિનામાં એની ઇફેક્ટ ખબર પડે, બરોબર. પછી કોઈ માનસિક પ્રોબ્લેમ હોય, આધુનિક રીતે કોઈ કેમિકલ પ્રોબ્લેમ હોય, એ વાત અલગ રહે. કોઈ પીવા ખાવાથી કાંઈ થઈ ગયું હોય એ વાત અલગ રહે. પણ સોસાયટી અનુસાર તમે કીધું, સોસાયટીની અંદરમાં 2-4 જણા એવા મેન્ટલી ઇફેક્ટ હોય, અમારા આજુબાજુમાં આડોશ પાડોશમાં હોય, તો એમાં એના બાપ દાદા એ કોઈ દોષમાં આવી ગયેલા હોય,
તો એના પડદાને ભોગવવું પડતું હોય છે. કોઈના પૂર્વજોમાં કોઈ જાતની એવી દાખલા તરીકે જાણવા જોવાવાળા હોય, કોઈમાંથી એવું કાંઈ કાવતરા બાવતરા કરતા હોય તો એ કાવતરાના હિસાબે એ તો વયા ગયા હોય, પણ વાંખે પડદા પણ દખી થતી હોય તો એવાય આપણે સોસાયટીમાં રહેતા હોય છે, બરોબર. અને ઘણા ગાંડા થઈને મરી જતા હોય છે. હાવ વાં છોકરા હોય તો છોકરાએ ગાંડા થતા હોય છે, પેઢી આખી પેઢી ગાંડી થતી હોય છે, બરોબર, મેન્ટલ. પણ એની અંદર એક આવું તત્વ પડ્યું હોય કે એ કોઈ પણ શ્રાપમાં આવી ગયા હોય, કોઈનો શ્રાપ લાગી ગયો હોય, કાં કોઈની હાઈ લાગી ગઈ હોય, કાં કોઈના પિતૃઓ બધા ભટકતા હોય, એટલે એમાં નિવારણ કરવા વાળું કોઈ ન હોય, એટલે એ રીતે એ લોકો થાય. એને આપણી ભાષામાં વર્ણશંકર કહેવામાં આવે. એ પછી આગળ વિકાસ ન થાય, પછી એનું માનવું નથી કે ભાઈ આની પેઢી નીકળી ગઈ, આનું જડામૂળ નીકળી ગયું, એ આ જડામૂળ કહેવાય. એટલે એ બધું નીકળી જાય. ક્યારે નીકળી જાય? એ લોકો કોઈ સાત્વિક હોય નહીં, અને પેઢી દર પેઢીથી આત્મા ભટકતી, બધી આત્મા ભટકવા જાણી જ હોય, એને ખબર હોય તે છતાં કે ઓલો કરજે, ઓલો ભાઈ કરજે, એનું હું કામ ભાગ દઈ, એનું હું કામ બધેનું છે, નામ છે, એ બધા અંદરો અંદર બધા ગેમ રમતા હોય, પિતૃઓની હારે ગેમ રમતા હોય. એટલે બધા પિતૃઓ પછી એને સાઈડ ઇફેક્ટો આપતા હોય, સમજાય? દેખાય ને પણ સાઈડ ઇફેક્ટ આપે એટલે સમજી જવાનું. ચાલુ નોકરી ઉપરથી ઉતારી દેવામાં આવે, બરોબર. કારણ વગરના એક્સિડન્ટ થતા હોય, કારણ વગરના જેલમાં જતા હોય છે, કારણ વગરના દુનિયાની અંદર હેરાન થતા હોય છે, બરોબર. બધી રીતે કારણ વગરના હેરાન થતા હોય. એના હિસાબે હું તમને કહું છું કે ભાઈ સોસાયટીમાં 2-5 ઘર એવા હોય છે જે આપણે ખબર પડતી હોય કે ભાઈ મેન્ટલી ઇફેક્ટ વાળા છે, તો એનાથી થોડુંક આઘું રહેવું, બરોબર. દયા આવે તો કાંક આગેથી દઈ દેવાનું, બરોબર. પછી એમાં કોઈ ઊંડું ઉતરવાનું નહીં. કોઈ માનો કે ઊંધા રવાડે ચડી ગયા હોય કે ભાઈ દેવી સાધના કરવી છે, કોઈ અનુભૂતિ કરવી છે, તો એમાં કોઈ માનો કે જાદુ ટોનાવા વાળા કોઈ હોય, જ્યારે ચડી ગયા હોય તો એ લોકો કાંઈક શીખવાડ્યું તો અધૂરું શીખવાડ્યું હોય તો પણ એમાં એવું થાય છે, સમજાણી વાત. એટલે આવું બધી વસ્તુથી જાણે જોયા વગરનું અંદર નહીં પડવાનું, મારું એ કહેવાનું. આ તો હું તમને લેક્ચર માહિતી આવું બધું આપું છું. શું કામ? કારણ કે આ બધું વિલુપ્ત થવા માંડ્યું છે. અમુક વસ્તુ છે ને સમાજમાંથી, સંસારમાંથી વિલુપ્ત થઈ ગઈ છે, દેશી. જેમ કે પાઘડી ચોરણીવાળા ગઢા ડોહા છે, એ વધીને આપણે 5-10 વર્ષ જોવા મળશે. પછી પાઘડી ચોરણીવાળા ડોસા આપણને જોવા મળશે નહીં. એવી રીતે આ બધી વસ્તુ વિલુપ્ત થઈ ગઈ છે, બરોબર. તો હું આ જે દિવ્ય શક્તિના માધ્યમથી, મેલડીમાના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી, બરોબર, યુટ્યુબ છે તે આ બધાને માણસોને બતાવી શકીએ આપણે કે ભાઈ આ સંસારની અંદર આવું પણ હોય છે, બરોબર. આ બધું દેશી વાતાવરણ છે, આમાંથી જ બધું આધુનિક, આમાંથી જ આ બધું આપણે આગળ વધ્યા છે. પણ હકીકતમાં પેલા આ હતું દેશી વાતાવરણ, દેશી સિસ્ટમ. પેલા ગામડું હતું, પછી શહેરો થયા છે. એ રીતે મારું કહેવું છે, સમજાણી વાત. હું કોઈને ખોટું લાગે એવી વાત નથી કરતો, બરોબર. કોઈને શંકા કુશંકા થાય એવી વાત નથી કરતો. હું ઓરિજિનલ માર્ગદર્શન આપું છું, અને જે હકીકત છે દુનિયાની અંદર, જે અમારા બાપ દાદા કરતા ગયા, જે અમારે અંદર ઉતર્યું છે, એ હું સમાજની અંદર. કારણ કે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક મેચ થતી છે યુટ્યુબના માધ્યમથી, ક્યાંક ને ક્યાંક સમાજની અંદર આ વસ્તુ જે હું બોલું છું એ મેચ થતી છે. તો એ લોકો મને કમેન્ટ કરશે કે બાપુ આનું શું, નાનું શું, બરોબર. તો હું એનો જવાબ આપીશ. બાકી જેને આનો અનુભવ નથી, જેને ખબર નથી, એનું હું કાંઈ ન કરી શકું, એનો હું જવાબ ન આપી શકું. એની સાથે હું આર્ગ્યુમેન્ટ કરી શકું ખાલી, બીજું હું કાંઈ ન કરી શકું. પણ આ વસ્તુ છે ને હકીકત, દિવ્ય શક્તિ છે, આત્માઓ છે, નવઘરું છે, નવગ્રહો છે, નવઘરું છે, નીચે નવઘરું છે, આકાશમાં 9 ગ્રહો છે. સૂર્ય છે કે નહીં, ચંદ્ર છે કે નહીં, એવી રીતે આપણે આત્મા છે કે નહીં. તો આ યોની પણ, ભૂત યોની પણ છે, નેગેટિવિટી પણ છે, પણ એ બધી અનુભવવામાં આવે. અને એને માટે કેચઅપ કરવા માટે આવી બધી ઓરિજિનલ માળાનો સંપર્ક સાધવો પડે. એને હિસાબે એ વસ્તુ આપણે આપણી પાસે રહે, કેન્દ્ર બનાવવું પડે, એનું કેન્દ્ર બિંદુ બનાવવું પડે. કેન્દ્ર બિંદુ બનાવ્યા વગર આ વસ્તુ આપણે એને કેચઅપ ન કરી શકીએ, બરોબર. આપણે એમ તો ન કહેવાય કે ભાઈ મેં સાધના કરી, મને પ્રસન્ન નથી થયા, બરોબર. જ્ઞાનનું હોય, નોલેજનું હોય, બાકી સાધના કરો, પ્રસન્ન થાય, સપનામાં આવો, અનુભવે થાય, બરોબર. પણ પછી કોઈ જાણકાર માણસ હોય એની પાસેથી સલાહ પણ લેવા કે ભાઈ મેં આ વસ્તુની સાધના કરી તો આનો અનુભવ કેવો, તો એ તમને અમુક સાચો માણસ હશે તો બતાવશે, દેશી માણસ હશે, સિસ્ટમેટિક બધી જાણતો હશે તો બતાવશે. બાકી એને ખબર ન હોય તો એ ન બતાવે, બરોબર. પણ ગમે એ સાધના કરો, માળા તો જોઈએ જ, સુગંધી, પવિત્ર, બરોબર.
જય માતાજી.